નમસ્તે દોસ્તો, મારી ચેનલ નારાયણ ભજન એન્ડ ઓલમાં તમારું સ્વાગત છે. આજે આપણે દેવસઈની એકાદશી વિશે જાણીશું. દેવસઈની એકાદશી એટલે કે અષાઢ મહિનાની એકાદશી. આ દિવસથી ચતુર્માસ ચાલુ થાય છે. આ એકાદશી 6 જુલાઈ રવિવારે છે. મહિનામાં 2 એકાદશી આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની. હવે આપણે જાણીશું કે એકાદશી કરવાથી શું ફળ મળે છે. તો દરેક એકાદશી કરવાથી સૂર્યગ્રહણમાં દાનથી જે પુણ્ય મળે છે તેના કરતાં કેટલાય ગણું અધિક પુણ્ય એકાદશીનું વ્રત કરવાથી થાય છે. પરિવારમાં સુખ શાંતિ રહે છે, ધન ધાન્ય પુત્રની વૃદ્ધિ થાય છે, કીર્તિ વધે છે તથા શ્રદ્ધા ભક્તિ વધતી રહે છે. આ એકાદશી વ્રત કરવાથી સાક્ષાત ભગવાન નારાયણની કૃપા વરસતી રહે છે. આ એકાદશીના દિવસે ભગવાન નારાયણ યોગ નિદ્રામાં પોઢે છે. તેથી આ એકાદશીને દેવસઈની કે દેવપોઢી એકાદશી કહે છે. આ 4 મહિનામાં કોઈ મંગલ કાર્ય થતું નથી, પણ શુભ કાર્યમાં ભક્તિ કરવામાં આવે છે. મંત્ર જાપ, દાન પૂજા અને વ્રત ઉપવાસ કરવામાં આવે છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે તો વ્રત કરીએ જ છીએ, પણ સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. આ ચોમાસાના મહિનામાં જઠરાગ્નિ મંદ પડે છે, તેથી વ્રત કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. આ ચાતુર્માસમાં વાર, વ્રત, તહેવારો પણ વધારે આવે છે. જુઓ કેવી સરસ ગોઠવણી આપણા ઋષિમુનિઓએ કરી છે. આ વ્રત નિમિત્તે આપણે ઓછું ખાઈએ છીએ, એટલે કે ઉપવાસ કે એકટાણું કરીએ છીએ. આથી પુણ્યનું કામ તો થાય જ છે, સાથે સાથે આપણું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. માટે ખાસ કરીને ચતુર્માસની એકાદશીનું વ્રત જરૂરથી કરવું જોઈએ. એકાદશીનું વ્રત પાપ અને રોગોને સ્વાહા કરે છે. વૃદ્ધ, બાળક અને બીમાર વ્યક્તિ એકાદશીનું વ્રત કરી ન શકે તો તે દિવસે ચોખાનો તો ત્યાગ જ કરવો જોઈએ. આ દિવસે જે ચોખા ખાય છે તે ધાર્મિક ગ્રંથિ એક ચોખાનો દાણો એક કીડા ખાવા બરાબર પાપ લાગે છે. આવું ડોગરેજી મહારાજની ભાગવતમાં ડોગરેજી મહારાજે કહ્યું છે. દરેક એકાદશીએ વિષ્ણુ સહસ્ત્ર નામાવલીના પાઠ કરવા જોઈએ. જો તમે વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ ન કરો તો આ મંત્ર અવશ્ય બોલવો જોઈએ. આ મંત્ર આ પ્રમાણે છે: રામ રામેતિ રામેતિ, રમે રામે મનોરમે, સહસ્ત્ર નામ તતુલ્યમ, રામ નામ વરાનને. હવે આપણે સાંભળીશું દેવસઈની એકાદશીની કથા. યુધિષ્ઠિરે પૂછ્યું, ભગવાન, અષાઢના શુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે? એનું નામ અને વિધિ શું છે? એ બતાવવાની કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, રાજન, અષાઢ શુક્લ પક્ષની એકાદશીનું નામ સઈની એટલે કે દેવપોઢી એકાદશી છે. હું એનું વર્ણન કરું છું. એ મહાન પુણ્યમયી, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી, બધા પાપોને હરનારી તથા ઉત્તમ વ્રત છે. અષાઢ શુક્લ પક્ષમાં દેવપોઢી એકાદશીના દિવસે જેમને કમળના પુષ્પથી કમળલોચન ભગવાન વિષ્ણુનું પૂજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે, એમને ત્રણેય લોકો અને ત્રણેય સનાતન દેવોનું પૂજન કરી લીધું. દેવપોઢી એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજા બલિને ત્યાં રહે છે અને બીજું ક્ષીરસાગરમાં શેષનાગની સપ્યા પર ત્યાં સુધી શયન કરે છે કે જ્યાં સુધી આગામી કારતકની એકાદશી ન આવે. આથી અષાઢ શુક્લા એકાદશીથી માંડી કારતક શુક્લા એકાદશી સુધી મનુષ્યે વિશેષ રૂપે ધર્મનું આચરણ કરવું જોઈએ. જે મનુષ્ય આ વ્રતનું અનુષ્ઠાન કરે છે એ પરમ ગતિ પ્રાપ્ત કરે છે. આથી પ્રયત્નપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. એકાદશીની રાત્રે જાગરણ કરીને શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ. એમ કરનારા પુરુષના પુણ્યોની ગણના કરવામાં ચતુર્મુખ બ્રહ્માજી પણ અસમર્થ છે. રાજન,
જેઓ આ રીતે ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા સર્વ પાપહારી એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન કરે છે એ જાતિનો ચંડાળ હોય તો પણ સંસારમાં સદાય મારું પ્રિય કરનારો છે. જે મનુષ્ય દીપદાન, ખાખરાના પાન પર ભોજન તથા વ્રત કરતાં ચોમાસું વ્યતીત કરે છે તેઓ મારા પ્રિય છે. ચોમાસામાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં શયન કરે છે. આથી મનુષ્યે ભૂમિ પર શયન કરવું જોઈએ. શ્રાવણમાં શાક, ભાદરવામાં દહીં, આસોમાં દૂધ અને કારતકમાં દાળનો ત્યાગ કરી દેવો જોઈએ. અથવા ચોમાસામાં જે બ્રહ્મચર્યનું પાલન કરે છે એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. રાજન, એકાદશીના વ્રતથી મનુષ્ય બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે. આથી સદાય એનું વ્રત કરવું જોઈએ, કદી ભૂલવું ન જોઈએ. હવે હું તમને વ્રત ખોલવાની વિધિ જણાવીશ. દ્વાદશીએ સેવા પૂજાના સ્થાને બેસી શેકેલા 7 ચણાના 14 ટુકડા કરી પોતાના માથાની પાછળ ફેંકવા જોઈએ. મારા 7 જન્મોના શારીરિક, વાચિક અને માનસિક પાપ નષ્ટ થયા આવી ભાવના કરીને 7 અંજલિ પાણી પીવું તથા ચણાના 7 દાણા ખાઈને વ્રત ખોલવું જોઈએ. આ રીતે એકાદશી કરવાથી તેનું ફળ અવશ્ય મળે છે. આ હતી એકાદશીની કથા. મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.